નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની આપણી આ વિડીયો સિરીઝ, જેમાં આપણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશનનું પેપર સોલ્વ કરી રહ્યા છીએ. આગળ આપણે ઓલરેડી પાર્ટ 1, 2, 3 અપલોડ કરી ચૂક્યા છીએ. ખૂબ સરસ મજાના ડિસ્ક્રિપ્શન સાથેનું કદાચ એક એવી ચેનલ જે માસ્ટર માઇન્ડ એજ્યુ એપ અને યુટ્યુબ ચેનલ રમેશ કૈલામાં જ આપને મળશે, કે જેમાં ખરેખર પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરાય અને સાચી દિશામાં કેવી રીતે તૈયારી કરાય તે માટેનું ખૂબ અગત્યની અને છણાવટ ભરેલી માહિતી આપને મળી રહેશે. તો ચોક્કસ આગળના ત્રણેય ભાગ જોજો. વિડીયો જો ગમે તો ચોક્કસ જેમ સ્ટુડન્ટને ટીચર દ્વારા એપ્રિસિએશનની જરૂર હોય અને સ્ટુડન્ટ જ્યારે સાચો જવાબ આપે અને ટીચર જેમ એપ્રિશિએટ કરે તેમ ટીચરને પણ સ્ટુડન્ટે એપ્રિશિએટ કરવા જોઈએ. અને આ એપ્રિશિએશન માત્ર આપની લાઇક છે, તો ચોક્કસ લાઇક કરજો, જેથી કરી અને ખ્યાલ આવે કે સ્ટુડન્ટને ગમે છે કે નથી ગમતો. તો ચાલો જોઈએ આપણે પાર્ટ 4, અને એ હશે આપણા આગળના ક્વેશ્ચન. જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશન 10/5/2025નું આ પેપર. વધુ સાપેક્ષ આર્દ્રતા એટલે રિલેટિવ હ્યુમિડિટી કેવી કહેવાય? હ્યુમિડિટી એટલે વધારે હ્યુમિડિટીથી કઈ બીમારી વધે? વધારે પ્રમાણમાં હ્યુમિડિટી હોય, એકદમ વાતાવરણ છે હ્યુમિડિટી હોય, તો એનાથી કયું આપણને ભેજવાળા વાતાવરણ, ટૂંકમાં શું કહીએ, ભેજવાળું વાતાવરણ હોય તો એનાથી કઈ બીમારી વધે? હાડકાં નબળા પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ પગમાં દુખાવો થાય, આંખની દ્રષ્ટિ ઘટે, તો ચોક્કસ સાચો જવાબ છે શ્વાસ લેવામાં તકલીફ પડે. કારણ કે હવામાં વધુ પડતો ભેજ હોય, ભેજ એટલે આર્દ્રતા કહેવાય, વધુ પડતો ભેજ હ્યુમિડિટી કહેવાય, તો પરસેવો સુકાતો નથી. પરસેવો સુકાય નહીં તો જે ફૂગ અને ડસ્ટ જે ઝડપથી વિકાસ પામે એનાથી અસ્થમા થાય, એલર્જી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. ગુજરાતીના આપણા કેટલાક ગુજરાતી વ્યાકરણના ઘણા બધા પ્રશ્ન છે, અને એ પ્રશ્ન આપણે જોઈએ. અને એ પ્રશ્ન છે આપણા ભગવાનને માથે નાગે છાયા કરી. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. કર્મણી વાક્ય જણાવો. હવે આમાં આપણે કર્મણી વાક્ય કયું છે એ જોવાનું છે, કે કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાઈ, કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાશે, કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાય છે, કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાતી હતી. તો આપણે કર્મણી વાક્ય ગોતવાનું છે. તો કર્મણી વાક્ય એટલે શું? જેમાં આપણે કર્મ કરતા હોય. તો સાચો જવાબ આવશે કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાઈ. તો શા માટે સાચું છે? તો મૂળ વાક્ય છે એ સાદા ભૂતકાળમાં છે, કે કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરી, તો એ ભૂતકાળ છે, કરી એટલે કરી લીધું છે, સાદો ભૂતકાળ છે. ગુજરાતી વ્યાકરણ મુજબ કર્મણી એટલે કે પેસિવ વોઇસ કહેવાય. કેવો કહેવાય? એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ આવે એ. ફેરવતી વખતે કરતા એટલે કે નાગની સાથે થી પ્રત્યય લાગે. નાગની સાથે શું લાગે? થી પ્રત્યય લાગે. તો અહીંયા પ્રત્યય થી લાગે તો નાગથી આવે. કેવું આવે? નાગથી. અને ક્રિયા જે ભૂતકાળમાં હોય એ કરાઈ થાય. કેવું થાય? કરાઈ થાય. અહીંયા કરી છે તો એનો અર્થ શું થાય? કરાઈ થાય. બરાબર. તો આવી રીતે કર્મણી રૂપ આપણે બદલાવવું પડે. તો નાગથી કરાઈ. તો સાચો જવાબ આવે કૃષ્ણ ભગવાને માથે નાગથી છાયા કરાઈ. બીજા શું કામ વિકલ્પ? કરાશે છે એ ભવિષ્યકાળ દર્શાવે, કરાય છે એ વર્તમાન કાળ બતાવે, અને કરાતી હતી તો ચાલુ ભૂતકાળ બતાવે. એ રોજિંદી ટેવ કહેવાય. તો અહીં સાચો જવાબ છે એને કર્મણીના રૂપમાં લેવું હોય તો કરાઈ આવે, નાગથી છાયા કરાય. તો આવી રીતે આવા પ્રશ્નો પણ પૂછી શકે. નેક્સ્ટ છે ગ્રામ નેગેટિવ કોકાઈ બેક્ટેરિયા કયા છે? ગ્રામ નેગેટિવ કોકાઈ જીવાણુઓ કયા છે? નાઇજેરિયા ગોનોરિયા, નાઇજેરિયા મેનિન્જાઇટિસ, સ્ટેપ્ટોકોકસ, બરાબર, સ્ટેફિલોકોકસ, ક્લોસ્ટ્રીડિયમ
ટીટેની, બેસિલાઈ, લેક્ટોબેસિલસ અને કોર્ની બેક્ટેરિયા. તો આમાં ગ્રામ નેગેટિવ, તો અહીંયા ગ્રામ પોઝિટિવ પણ આવે અને ગ્રામ નેગેટિવ પણ આવે. માઇક્રોબાયોલોજીમાં નાઇજેરિયા પ્રજાતિના બેક્ટેરિયા જે કોકાઈ એટલે કે કેવા કહેવાય ગોળાકાર, બરાબર, ગોલાણું કહેવાય, જેને આપણે કહીએ ગોલાણું. ગ્રામ સ્ટેનિંગ કરતા એટલે એને સ્ટેન કરતા જાંબુડિયો રંગ ગુમાવે અને કેવો રંગ આવે? ગુલાબી અથવા લાલ રંગ પકડે, તો એને કહેવાય ગ્રામ નેગેટિવ. એટલે આપણે જે વ્યાખ્યાની ભાષામાં એમ કહી શકાય કે અભિરંજકથી અભિરંજિત કરતા, જાંબલી રંગના અભિરંજકથી અભિરંજિત કરતા ગુલાબી રંગ આવે અથવા તો લાલ રંગ આવે તો ગ્રામ નેગેટિવ, બરાબર. તો આને કહેવાય ગ્રામ નેગેટિવ કહેવાય. બીજા કેમ ન આવે? તો સ્ટેપ્ટોકોકસ સ્ટેફિલોકોકાઈ છે એ ગ્રામ પોઝિટિવ છે. અભિરંજકથી અભિરંજિત કરતા જાંબુડિયા રંગ આવે તો ગ્રામ પોઝિટિવ છે. ક્લોસ્ટ્રીડિયમ ટીટેની છે એ ગ્રામ પોઝિટિવ છે. લેક્ટોબેસિલસ છે એ બેક્ટેરિયા નથી પરંતુ દંડાકાર પ્રકારના બેસાઇલાઈ છે, તો એમાં ગ્રામ પોઝિટિવ નેગેટિવ આવે નહીં. નેક્સ્ટ છે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ સાયબર સિક્યોરિટી આઉટલુક 2025 નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ આપો. તો આ છે જીકેનો પ્રશ્ન કે ગ્લોબલ સાયબર સિક્યોરિટી આઉટલુક 2025ના કયું નિવેદન હતું? તે વર્લ્ડ ઇકોનોમી ફોરમ એટલે કે WEF દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તે દર્શાવે છે કે નાની મોટી સંસ્થા કરતાં વધુ સાયબર સુરક્ષાનો પડકારનો સામનો કરે છે. તો 2 વાક્યો છે, તો 2 વાક્યમાંથી કયું વાક્ય સાચું છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડ્યું છે કે તે દર્શાવે છે કે નાની સંસ્થાઓ મોટી સંસ્થાઓ કરતાં વધુ સાયબર સુરક્ષાના પડકારનો સામનો કરવો પડે છે. માત્ર પહેલું વાક્ય સાચું છે, માત્ર બીજું વાક્ય સાચું છે. 1 અને 2 બંને સાચા છે, 1 અને 2 બંને ખોટા છે. તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે, બરાબર. તો કેમ સાચા છે? તો આ અહેવાલ તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમે એટલે કે WEF દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આમાં સ્પષ્ટપણે દર્શાવેલું છે કે સાયબર ક્ષેત્રે ખાઈ વધી રહેલી છે. મોટી કંપનીઓની સરખામણીમાં નાની કંપનીઓ વધુ સાયબર હુમલા અને સુરક્ષા પડકારનો સામનો કરી રહી છે. તો 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન જનરલ નોલેજનો, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? પ્રકાશ વર્ષ આપણે વિજ્ઞાનમાં ભણી ગયા. સમય, અંતર, દ્રવ્ય, પ્રકાશની ગતિ. તો પ્રકાશ વર્ષ એટલે ચોક્કસ અંતર થાય. પ્રકાશ વર્ષ એ 1 વર્ષના શૂન્યાવકાશમાં જેટલું અંતર કાપે તેને પ્રકાશ વર્ષ કહેવાય. લાઇટ યર કહેવાય. કેવું કહેવાય? લાઇટ યર. અવકાશમાં તારા, બ્રહ્માંડ, ગ્રહો, વિશાળ જે અંતર છે એ માપવા માટેનો જે એકમ છે એને કહેવાય પ્રમાણિત એકમ, એને કહેવાય પ્રકાશ વર્ષ. સમય છે એ વર્ષનો એકમ છે, સમય છે એ સમયનો એકમ છે. દ્રવ્ય છે એ માસનો એકમ કહેવાય, કિલોગ્રામ. પ્રકાશની ગતિ 1 કિલોમીટર 1 સેકન્ડ હોય તો એને કહેવાય પ્રકાશની ગતિ કહેવાય. પણ સાચો જવાબ આવે પ્રકાશ વર્ષ, બરાબર. એટલે અંતર શું માપે પ્રકાશ વર્ષ? અંતર. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? દહેજ, ગાંધાર, જંબુસર, ભાડભૂત. તો સાચો જવાબ આવશે ભાડભૂત. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા ભાડભૂત ગામે દર 18 વર્ષે જ્યારે અધિક ભાદરવો માસ આવે ત્યારે એક વિશાળ મિની કુંભ મેળો ભરાય, જેને કહેવાય ભાડભૂતનો મેળો. યાદ રાખજો, કેવો મેળો કહેવાય? ભાડભૂતનો મેળો. ક્યારે ભરાય? તો દર 18 વર્ષે ભરાય. ભાદરવો જે અધિક માસ આવે, અદક માસ જેને કહી એ આવે ત્યારે ભરાય. દહેજ, તો દહેજમાં કયું આવે? ઔદ્યોગિક. આપણે ખાલી એનું લિટરેચર આપ્યું છે કે ભાઈ ઔદ્યોગિક બંદર છે, પોર્ટ છે. ગાંધાર શું છે? તો ઓઇલ અને નેચરલ જે ONGC જ્યાં છે એ ગાંધાર છે. ત્યાર પછી કેવું છે? જંબુસર. જંબુસર એક ભરૂચ તાલુકો છે.
કુંભ મેળાનું સ્થળ નથી. મિત્રો, આ છે માસ્ટરમાઇન્ડ એજ્યુએપ, જ્યાં તમને સચોટ માર્ગદર્શન પરીક્ષાનું મળી રહેશે. એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસીના તમામ પેપરના સોલ્યુશન પણ મળી રહે છે. ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં અત્યાર સુધીના જેટલા જૂના પેપર છે એટલા બધા જ જૂના પેપરનું સોલ્યુશન મળી રહેશે. ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે. જે ટેસ્ટ છે એ એવી ટેસ્ટ છે જે પ્રિડિક્શન ઓફ એક્ઝામિનેશન, જેને કહી શકાય કે પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાઈ શકે એવા પ્રશ્નની ટેસ્ટ લેવામાં આવે છે. બુક્સનો ઓર્ડર પણ તમે કરી શકો છો. સાથે સાથે જે આપણે વિડીયો નિહાળી છે એમની પીડીએફ, જે અત્યારે આપણે ઘણી વખત એવું થાય કે ભાડભૂતનો મેળો ક્યાં છે, તો આપણે જ્યારે સાંભળતી વખતે બરાબર સાંભળ્યું ન હોય તો ત્યારે તમે આ પીડીએફ એમાં જોઈ શકો. તો ચાલો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો 9601409876 ઉપર કોલ કરી અથવા મેસેજ કરીને તમે પૂછી શકો છો. ત્યાર પછી આપણે એવો જ એક નેક્સ્ટ ક્વેશ્ચન લેવો છે, અને બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે વર્ષ 1992 ને સમાન કેલેન્ડર વર્ષ પહેલાં કયા વર્ષે આવેલું હતું? તો 1992 જેવું જ વર્ષ કે જેમાં મહિનો, લીપી યર બધું સેમ હોય એવું વર્ષ પહેલાં ક્યારે આવ્યું હશે? 1981માં, 1964માં, 1994માં કે 1988માં? તો 1992માં જે રીતે વર્ષ હતું એવું જ વર્ષનું રિપીટેશન થયું હોય 1964માં. આ રિઝનિંગનો પ્રશ્ન છે. સાચો જવાબ એવો આવે કે રિઝનિંગમાં કેલેન્ડર નિયમ મુજબ કોઈ પણ લીપી વર્ષ જેને 4 વડે ભાગી શકાય, જેનું કેલેન્ડરમાં બરાબર 28 વર્ષ પછી પુનરાવર્તિત થાય છે. તો જે લીપી વર્ષ છે એને 4 વડે ભાગીએ ને એટલે 28 વર્ષે એ પુનરાવર્તન થાય. તો 28 વર્ષ પહેલાં સમાન હોય. 1992 એ લીપી વર્ષ છે. પહેલાં લીપી વર્ષ છે કે નહીં એ શોધવાનું, અને પછી એને શું કરવાનું? તો લીપી વર્ષ શોધી અને પછી એને 28 વર્ષ છે એમાંથી 28માં બાદ કરો એટલે 1992 - 28 એટલે 64 જવાબ આવે. બરાબર. તો આને કહેવાય લીપી વર્ષ પહેલાં શોધી અને પછી એને જે મૂળ વર્ષમાં બાદ કરો એટલે એટલા વર્ષ આવે જવાબ કહેવાય. તો બહુ જબરજસ્ત છે. 1981 છે એ લીપી વર્ષ નથી. 1994 પહેલાં નહીં એટલે પછીનું વર્ષ છે એ લીપી વર્ષ નથી. 88 લીપી વર્ષ છે પણ 92માં માત્ર 4 વર્ષ પહેલાં જ 28નું વર્ષનો તફાવત નથી એટલા માટે. બરાબર. તો અહીં આપણે જોવાનું હોય. ડાયાલિસિસના મુખ્ય 2 પ્રકાર કયા છે? તો હિમોડાયાલિસિસ, પેરિટોનિયાલિસિસ, આંતરિક ડાયાલિસિસ, બાહ્ય ડાયાલિસિસ, યાંત્રિક ડાયાલિસિસ, ઔષધીય ડાયાલિસિસ, કિડની ડાયાલિસિસ, યકૃત ડાયાલિસિસ. તો ડાયાલિસિસ આપણે જોતા જોઈએ છીએ હિમોડાયાલિસિસ અને કેવું કહેવાય પેરિટોનિયલ ડાયાલિસિસ. બરાબર. જ્યારે કિડની પોતાનું કાર્ય બંધ કરે ત્યારે કિડનીને આર્ટિફિશિયલ કિડની એટલે કે 12 કિડની જેવું કામ કરી અને આપણે જે શરીરના બ્લડને શુદ્ધ કરીએ અથવા તો એમાંથી ક્રિએટિનાઇન જે અશુદ્ધિ છે એને આપણે સાફ કરીએ તો એને કહેવાય ડાયાલિસિસ. અને એના 2 પ્રકાર છે. બ્લડ ડાયાલિસિસ બ્લડથી હોય તો હિમોડાયાલિસિસ કહેવાય, અને ડાયાલિસિસ લિક્વિડથી હોય તો પેરિટોનિયલ ડાયાલિસિસ કહેવાય. તો પોરિન્સ શું છે અને તેની મુખ્ય ભૂમિકા શું છે? તો પોરિન્સ છે એ એક કોષ કેન્દ્રમાં રહેલું એક જવાબદાર પેલું છે. તો એની ભૂમિકા શું હોય? પોરિન્સ કોષ કેન્દ્રમાં આવેલ કાર્બોહાઈડ્રેટ કે જે ઉર્જા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. કોષ કેન્દ્રમાં હાજર આરએનએ અણુ જે ડીએનએના રિપ્લિકેશન માટે ઉપયોગી છે. કોષ ભીત એટલે કે કોષ મેમ્બ્રેનમાં લિપિડ સ્તરમાં પ્રોટીન ચેનલને નાના નાના અણુઓ પસાર થવા દેવા એટલે કે મેમ્બ્રેનને આરપાર પસાર થવા દેવા માટે જરૂરી છે. પેશીઓની ઉર્જા અને સંગ્રહ માટે જરૂરી છે. તો મસલ્સના સંગ્રહ માટે જરૂરી છે. તો સાચો જવાબ આવે જે કોષ દિવાલ એટલે કે જે સેલ વોલ હોય એમાં જે લિપિડ સ્તરમાંથી પ્રોટીન ચેનલને નાના નાના પરમાણુને પસાર થવા દે. તો પોરિન્સ એ બેક્ટેરિયા કે કોષના બહારના આવરણનું મેમ્બ્રેન છે. જીવવિજ્ઞાનમાં પોરિન્સને શું કહેવાય કે જે કોષ સેલ્સ છે એનું બહારનું મેમ્બ્રેન છે. એમાં નાના નાના છિદ્રો હોય જે ટ્યુબ્યુલ તરીકે કામ કરે, અને પોરિન્સ છે એ પોરિન્સ એટલે પોરસ એટલે છિદ્રો, આવું યાદ રાખો તો હાલે, અને એમાંથી અણુને આરપાર થવા
દે છે. તો મિત્રો આ હતા ખૂબ સરસ મજાના આવા જ પ્રશ્નો, અને આવા જ પ્રશ્નો આપણે આગળ જોશું. અને એવા પ્રશ્નો આગળ જોવા માટે ચોક્કસ બની રહો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ સાથે અને યુટ્યુબ ચેનલ રમેશ કૈલા સાથે. આ અગાઉ આપણે પાર્ટ આપણે રજૂ કર્યા છે, તો બધા જ ભાગને જોજો, આપણા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસ લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.